નમસ્કાર, રિયલ ચેનલ પર આપ જોઈ રહ્યા છો રિયલ સમાચાર। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। નાનપુરામાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શૂઝ વેચતી શોપ પર સીઆઈડી ક્રાઇમના દરોડા। आतंकवादी हुमला में घायल दर्दियों ने नवी सिविल में मळ्या कांग्रेस प्रदेश प्रमुख भरतसिंह सोलंकी। પાંડેસરા में 3 लूंटारोए दुकानदार ने तमंचो ने चाकू बतावी लूंटी लीधो। पूणा गाम में साड़ीना गोडाउन में आग लागता ₹15 लाखનું नुकसान। महिला सहित 5 जणाए नासिक बैंक साथे करी ₹3.60 करोड़नी छेतरपिंडी। અને અમરનાથ આતંકવાદી હુમલામાં મૃતકોને વિવિધ સંસ્થાઓએ આપી શ્રદ્ધાંજલિ, વિરોધ સાથે કર્યું પુતળા દહન। સમાચારો વિગતે જોઈએ। નાનપુરા વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીની શૂઝ વેચતી શોપ પર ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા, જેમાં સીઆઈડી ક્રાઇમે લાખો રૂપિયાના નામી કંપનીના ડુપ્લિકેટ શૂઝનો જથ્થો ઝડપી લઈ વધુ કાર્યવાહી શરૂ કરી છે। નાનપુરામાં આવેલ વોર્ડ નંબરની ગોલંદાજ સ્ટ્રીટમાં આવેલી શોપમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શૂઝ વેચાતા હોવાની બાતમી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને મળી હતી, જેના આધારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા, જેમાં પોલીસને મોટી સંખ્યામાં બ્રાન્ડેડ શૂઝની કંપની નાઇક, એડિડાસ ડુપ્લિકેટ શૂઝ મળી આવ્યા હતા। આ જથ્થાની કિંમત લાખોની સંખ્યામાં હોવાનું જાણવા મળ્યું છે। ડુપ્લિકેટ શૂઝનું ઓનલાઈન વેચાણ થતાનું પણ જાણવા મળ્યું હતું। આ તમામ જથ્થો સીઆઈડી ક્રાઇમ દ્વારા સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીજીપી શ્રી આશીષ ભાટિયા સાહેબ નાઓને નાઇક કંપની તરફથી એક અરજી આપવામાં આવેલી। એ અરજીમાં એવું જણાવવામાં આવેલું કે નાઇક કંપનીના કોપીરાઇટ ટ્રેડમાર્ક લોગોનો યુઝ થઈ રહ્યો છે। એ અરજીની તપાસ અમને સોંપવામાં આવેલી। તપાસ દરમિયાન અમે અહીંયા ગુપ્ત તપાસ કરી હતી। ગુપ્ત તપાસમાં અમને અહીંયા અરજીમાં જે હકીકત જણાવેલી તે સાચી જણાઈ આવતા આજે અમે અમારા સ્ટાફ સાથે અહીંયા રેડ કરી છે। 700થી વધારે નાઇક અને એડિડાસ કંપનીના શૂઝ કબજે કરવામાં આવેલા છે। આમાં એક જ આરોપી પકડાયો છે, બીજો એક આરોપી વોન્ટેડ છે। આ છેલ્લા 1.5 મહિનાથી આ કામ ચાલુ હતું। જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતે અમરનાથ યાત્રીઓ પર થયેલા આતંકી હુમલામાં ઘવાયેલા શ્રદ્ધાળુઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ ઘાયલ શ્રદ્ધાળુઓની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી। સુરત સિવિલ હોસ્પિટલના સૂત્રો અનુસાર આજે બપોરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરત સોલંકી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા। તેમની સાથે ડોક્ટર તુષાર ચૌધરી, શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ પણ સિવિલમાં આવ્યા હતા અને ઘાયલ દર્દીઓને મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને સાંત્વના પાઠવી હતી। ભરતસિંહ સોલંકી સિવિલમાં દાખલ દર્દીઓને મળ્યા બાદ મીડિયાને જણાવ્યું હતું કે અરુણ જેટલી પાસે 2 મિનિસ્ટ્રી છે, સંરક્ષણ અને નાણાં મંત્રાલય ને કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી સરખો ન્યાય નથી આપી શકતા। જે તેમની પાસે એક જ મંત્રાલય હોય તો તેઓ પોતાના વિભાગ અને અધિકારીઓ પર પૂરતું ધ્યાન આપી શક્યા હોત, અમરનાથના શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલાની ઘટનાને ટાળી શક્યા હોત। ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ સુરત એરપોર્ટ આવીને ઘાયલો સામે જે મોટી વાતો કરી તે તેમની ફરજનો જ એક ભાગ હતો। 7 ઇજાગ્રસ્તોને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે પૈકી આજે માત્ર 3 જ દર્દીઓ છે। સિવિલના તંત્રએ પણ બેદરકારી દાખવી હતી। જે પ્રકારે અનંતનાગ પાસે અમરનાથના દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓએ આડેધડ હુમલો કરી અને લગભગ 7 જેટલા યાત્રાળુઓના મોત નિપજાવ્યા છે। ડ્રાઈવરની સમય સૂચકતાથી બીજા જાન તો બચી ગયા પણ ઘણા ઘાયલ થયા છે। એ ઘાયલ થયેલામાંથી સિવિલ હોસ્પિટલમાં લગભગ
5 દર્દીઓ દાખલ થયા હતા. 2 દર્દીઓ સારી સુવિધા નહીં મળવાના કારણે હોસ્પિટલ છોડીને ચાલ્યા ગયા છે. બાકીના દર્દીને સવલત મળી રહી છે, પણ એક દર્દીનું બેગેજીસ મળતું નથી, જેમાં એમના ઘરેણાં, એમના ડોક્યુમેન્ટ અને બીજી બધી કિંમતી વસ્તુઓ છે. આ સંજોગોમાં સરકારે ધ્યાન રાખીને એમને સુવિધા પૂરી પાડવી જોઈએ. પાંડેસરા પંચવટી સોસાયટીમાં મની ટ્રાન્સફર અને મોબાઈલની દુકાનમાં રાત્રિના સમયે 3 લૂંટારુઓ ચાકુ અને તમંચા સાથે ઘૂસી ગયા હતા અને વિકલાંગ દુકાનદારને ડરાવી તેની પાસેથી રોકડા ₹65,000, લેપટોપ, 7 જેટલા મોબાઈલ ફોન લૂંટી નાસી છૂટ્યા હતા. પાંડેસરા LIG આવાસમાં રહેતા સતવનભાઈ શાહુ પંચવટી સોસાયટીમાં શતાબ્દી કોમ્યુનિકેશન નામથી મની ટ્રાન્સફર અને મોબાઈલની દુકાન ધરાવે છે. મંગળવારે રાત્રિના સમયે સતવનભાઈ પોતાની દુકાને મોબાઈલનું રિચાર્જ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા યુવકો તેની દુકાને આવ્યા હતા અને મોબાઈલ જોવાના બહાનો કરી અચાનક દુકાનનું શટર બંધ કરી દીધું હતું. ત્યારબાદ તમંચો અને ચાકુ બતાવતા સતવનભાઈ ગભરાઈ ગયા હતા અને અજાણ્યા લૂંટારુઓ દુકાનમાંથી રોકડા 65,000, 7 મોબાઈલ અને લેપટોપની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવ સંદર્ભે જાણ થતાં તેમણે પોલીસને જાણ કરતાં જ પાંડેસરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસને ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. પૂર્ણામાં સીતાનગર ખાતે આવેલ નિરાંતનગરમાં સાડીઓના એક ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સાડીઓના ગોડાઉનમાં લાગેલી આગની જ્વાળાઓમાં ₹15 લાખના નુકસાનનો અંદાજ સેવાઈ રહ્યો છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગની જ્વાળાઓ વીજળીના થાંભલાને અડકી જતાં પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી સમગ્ર વિસ્તાર અંધારપટમાં આવી ગયો હતો. પૂણા ગામ સીતાનગર નજીક આવેલા નિરાંતનગરના 54 નંબરનું ગોડાઉન રવિકાંત રાઠોડ ચલાવે છે. તેમના ગોડાઉન પર રાત્રિના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. હેન્ડવર્ક માટે વેપારીઓની આવેલી સાડીઓના જથ્થામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેથી આસપાસમાં ડરનો માહોલ ઉભો થયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા. આ દરમિયાન ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તાર અંધારપટમાં આવી ગયો હતો અને લોકોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. मेरे को रात को फ़ोन आया था, 2 बजे आया था मेरे को फ़ोन, तो उसमें मेरे को बोला कि तुम गोदाम में आग लग गया है. आपका किस चीज़ का गोदाम था और कहाँ पर आया? साड़ी का गोदाम था अपना, राधे श्याम सोसाइटी के बाजू में निरांतनगर में. कितने लाख का माल था और कैसे हुआ? ये पावर की वजह से हुआ है. 15 लाख का माल था. પૂણા વિસ્તારમાં સીતાનગર ચોકની બાજુમાં નિરાંતનગર સોસાયટી આવેલી છે, ત્યાં એક સાડીનું ગોડાઉન હતું, એમાં આગ લાગવાની ઘટના બનેલી છે. એ ઘટના પ્રાથમિક તારણ જે છે ફાયર બ્રિગેડ દ્વારા એવું જણાવવામાં આવે છે કે GEBના જે પાવર આવે એમના હિસાબે કદાચ આ આગ લાગી હોય અને જે નુકસાનની વાત છે એ નુકસાન એમના જે માલિક છે એમના કહેવા પ્રમાણે 15 લાખની આજુબાજુનો સાડીઓનો માલ હતો. એમાં આગ લાગવાના કારણે સોસાયટીમાં તો નુકસાની નથી થઈ, પણ જે આગ લાગી અને એના કારણે જે પાવર ચાલ્યો ગયો અને જે હાલાકી ભોગવવી પડી લોકોને એ ભોગવવી પડી છે. ઉધના દરવાજા ખાતે આવેલી નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંક સાથે એક મહિલા સહિત 5 જણાએ ₹3.60 કરોડની ઠગાઈ આચરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઉધના દરવાજા જય મારુતિ કોમ્પ્લેક્સમાં રહેતા માધવભાઈ ધૂળે ઉધના દરવાજા ખાતે આવેલી નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરે છે. 2014માં સિંગણપોર કોઝવે રોડ દેવયાગ સોસાયટીમાં રહેતા કિંજલ સુધીર ધાનાણી અને શાંતિબેન કાંતિલાલ ધાનાણી મેસર્સ કિંજલ ફેબ્રિક્સના પ્રોપાઇટર છે. બંને જણાએ મશીનરી પર લોન મેળવવા માટે ઉધના દરવાજા ખાતે આવેલી નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંકના મેનેજરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બંને જણાએ બેંકમાં ગેરંટર તરીકે અને મનીષ જયંતિ ચૌહાણ, અજય બાબુ હિરપરાએ તેમના CAનું નામ બેંકમાં આપ્યું હતું. બેંકે તેમને ગેરંટર તરીકે મૂકી બંને જણાને ₹3 કરોડની લોન આપી હતી. શરૂઆતમાં બેંકમાં રેગ્યુલર હપ્તા ભર્યા હતા, ત્યારબાદ હપ્તા ભરવાનું બંધ કરતા બેંકે આ અંગે નોટિસ પાઠવી હતી, પરંતુ કિંજલ ફેબ્રિક્સના પ્રોપાઇટર અને ગેરંટરોએ નોટિસ ગોળીને પી ગયા હતા.
આમ બેંક 5 જણાએ એકબીજાની મદદગારીથી ₹3.60 કરોડની ઠગાઈ કરી હતી, જેથી બેંકે 5 વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલામાં ગુજરાતના 7 યાત્રીઓના મૃત્યુ થયા છે. શહેરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા આ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આતંકવાદીઓ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ, પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. ઉધના કાશીનગર ખાતે કાશી યુથ ગ્રુપ દ્વારા પણ આતંકી હુમલા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમાં યુવાનો અને મહિલાઓએ ભેગા મળી અમરનાથ યાત્રાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ આ ખરાબ કૃત્યને લઈ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ઉગ્ર નારેબાજી કરી હતી. જોકે પ્રદર્શનકારીઓ દ્વારા આ બાબતે કોઈ પોલીસ પરમિશન ન લેવામાં આવી હોવાના કારણે ઉધના પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. શહેર ભાજપ યુવા મોરચા દ્વારા અઠવા ગેટ ખાતે અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલાની ઘટનાનો વિરોધ કરી પુતળા દહન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સોમવારે કાશ્મીરમાં અમરનાથ યાત્રાએ ગયેલા લોકો પર થયેલા આતંકવાદી હુમલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેર ભાજપ યુવા મોરચા દ્વારા અઠવા ગેટ પર પુતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. આ હુમલાને વખોડી કાઢી પાકિસ્તાન વિરોધી નારેબાજી સાથે બીજેપી યુવા મોરચાએ પાકિસ્તાનના પુતળાનું દહન કર્યું હતું. આ કાર્યક્રમમાં બીજેપી યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ તમામ હાજર રહેલા ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ હુમલામાં મૃત્યુ પામેલા 8 લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કાર્યકરોએ મૃતકોને યાદ કરી ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મૌન પાળ્યું હતું. અમરનાથ યાત્રા ઉપર થયેલા હુમલાને લઈને શહેર સહિત દેશભરમાં આક્રોશ છે. ત્યારે આ હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શહેરની સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. મંગળવારે ચોક ગાંધીબાગ ખાતે શહેર કોંગ્રેસ અને સેવાદળ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ મીણબત્તી સળગાવી મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો જોડાયા હતા. જ્યારે પૂર્ણા કારગિલ ચોક ખાતે પણ શહેર કોંગ્રેસ દ્વારા સ્થાનિકો સાથે મળી અમરનાથ આતંકી હુમલામાં મોતને ભેટેલ યાત્રીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી, જેમાં કોંગ્રેસના કોર્પોરેટરો, કાર્યકરો અને લોકો જોડાયા હતા. ધીમે ધીમે સર્કલ અમે શ્રદ્ધાંજલિ
તમારે આવું છે? યોગી ચોક પાણીની ટાંકી પાસે શિવદર્શન સોસાયટીમાં રહેતો મુકેશ રોકડ હીરાના કારખાનામાં કામ કરતો હતો, પરંતુ હીરા ઘસવાનું તેને પસંદ ન હોય ચોરીના રવાડે ચડી ગયો હતો. સવારના સમયે ઘરેથી હીરાના કારખાનામાં જાઉં છું તેમ કહીને ટિફિન લઈને નીકળ્યા બાદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જઈ મુખ્ય દરવાજાને પકડ વડે તોડી નાખી ચોરી કરી રાત્રે પાછો ઘરે જતો રહેતો. મુકેશ પટેલ વિરુદ્ધ કતારગામમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોરીના ગુનામાં વોન્ટેડ મુકેશ પટેલ લાલ દરવાજા ઓવરબ્રિજ નીચે હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા પોલીસે રેડ પાડીને મુકેશને પકડી પૂછપરછ કરી હતી. બાદમાં તેની તપાસ કરતા તેની પાસેથી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના, રોકડ તેમજ એક ચોરીની બાઇક મળી 2,22,000ની મત્તા મળી આવી હતી. પોલીસે તમામ સામાન કબજે કરી મુકેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરનાથ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને સરકાર શહીદ ઘોષિત કરે તેવી માંગ સાથે લિંબાયતના મદનપુરા એકતા ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. સોમવારે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં ભારે ઉહાપોહનો માહોલ છે. ત્યારે આ હુમલામાં 8 લોકોના મૃત્યુ થયા છે તો કેટલાય લોકો ઘાયલ થયા છે. હુમલામાં મોતને ભેટેલા લોકોને સરકાર શહીદની ઉપાધિ આપે તે હેતુથી લિંબાયતના મદનપુરા એકતા ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરાઈ હતી. કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલામાં સરકાર સખત કાર્યવાહી કરે તે માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. દેશભરમાંથી દર વર્ષે ઉત્સાહપૂર્વક જતા અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષને લોકો વિવિધ રીતે બહાર કાઢી રહ્યા છે, જ્યારે શહેરમાં લોકોએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો હતો. આજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ભેગા મળી અઠવાલાયન્સ કલેક્ટર કચેરી ખાતે હુમલાના વિરોધમાં નારા લગાવી સરકાર સખત કાર્યવાહી કરે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તમામ પ્રકારે રજૂઆત કરવામાં આવી છે. તારીખ 10ના રોજ અમરનાથ ભગવાન ભોલેનાથના શ્રદ્ધાળુ યાત્રીઓ ઉપર જે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે એને વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ પ્રાંત સખત શબ્દોમાં અમે વખોડીએ કાઢીએ છીએ અને સાથે સાથે આપના માધ્યમથી હિન્દુ સમાજને અપીલ કરવા માગીએ છીએ કે જે પ્રમાણે આતંકવાદનો ઓછાયો સમગ્ર ભારતની ઉપર જે પ્રમાણે વધી રહ્યો છે એની માટે હિન્દુ સમાજે પણ સાથે સાથે જાગૃત થવાની જરૂર છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી બેંક કર્મચારીઓને અવારનવાર મેનેજર હોવાનો ફોન કરી ઠગબાજો એટીએમ અને બેંકની વિગતો જાણી ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હોવાના બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે. સીમાડા ગામમાં રહેતા એક જમીન દલાલ સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે. તેમના ખાતામાંથી ઠગબાજો 13,000 રૂપિયા ઓનલાઈન ઉપાડી લીધા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. અમરેલી ગામના વતની અને હાલ સીમાડા ગામ વ્રજ ચોક સ્થિત ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ વલ્લભભાઈ પીઠડિયા જમીન મકાન લે વેચની દલાલી સાથે સંકળાયેલા છે. સુરેશભાઈનું સરથાણા જકાતનાકા ખાતે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ આવેલું છે. ગત 3 જુલાઈના રોજ અજાણ્યા નંબરથી સુરેશભાઈને ફોન આવ્યો હતો. બેંકના મેનેજર હોવાનું કહી સુરેશભાઈને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ એટીએમ કાર્ડ અને બેંકની વિગતો મેળવી હતી અને ઠગબાજોએ ઓનલાઈન રૂપિયા 13,000ની ખરીદી કરી હતી. આ અંગેનો મેસેજ સુરેશભાઈના મોબાઈલ ફોન પર આવતા તેમના હોશ ઉડી ગયા હતા. બેંકમાં તપાસ કરતા ઠગબાજોએ ઓનલાઈન ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે સુરેશભાઈએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ અષાઢ માસમાં આવતા અલુણા અને જયા પાર્વતી વ્રત મંગળવારથી પૂર્ણ થયા છે, જેને લઈ આજે શહેરના તાપી ઓવારાઓ પરથી વ્રત રાખનારી બાલિકાઓએ આજે ગોરમાનું વિસર્જન કર્યું હતું. અષાઢ માસમાં આવતા અલુણા વ્રતને રાખતી બાલિકાઓ દ્વારા જવારાનું પૂજન કરવામાં આવતું હોય છે. જે વ્રત પાળી તેના 5 દિવસ બાદ જાગરણ થાય અને ત્યારબાદ તે વ્રત પૂર્ણ થાય છે. જોકે જાગરણ કરી ઉજવણી કર્યા બાદ આજે અષાઢ વદ ત્રીજના દિવસે શહેરના નાનપુરા, તાપી ઓવારા સહિતના ઓવારાઓ પર ગોરમાનું વિસર્જન કરવા બાલિકાઓ એકત્રિત થઈ હતી અને ગોરમાનું વિસર્જન કર્યું હતું.
रिंग रोड श्रीजी टेक्सटाइल मार्केट में दुकान खोली कापड़ वेपारीओ ने भोळवी 16 लाखनी छेतरपिंडी करनार 3 गठियाओ पैकी एकने पोलीसे पकड़ी पाड्यो छे। उतराण ओपेरा खाते रहता राजेशभाई हिम्मतभाई बल्लर कापड़ना वेपारी छे अने वेपार दरमियान तेमनी पासेथी श्रीजी टेक्सटाइल मार्केट में दुकान धरावता संजय शर्मा, जयेश शर्मा अने धर्मेन्द्र विश्वकर्माए ₹1,70,000 नो ग्रे कापड़नो माल खरीद्यो हतो। તેમજ અન્યો પાસેથી ₹14,32,000 માલ ઉધારીમાં ખરીદાયો હતો। ત્યારબાદ ગઠિયાઓએ દુકાન બંધ કરી નાસી છૂટ્યા હતા। આ બનાવમાં સલાબતપુરા પોલીસને ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ધર્મેન્દ્ર વિશ્વકર્માની ધરપકડ કરી છે। હાલ પોલીસે અન્ય 2 ગઠિયાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે। મંગળવારની રાત્રે હિન્દુ સંસ્કૃતિ મુજબ યુવતીઓ દ્વારા રાખવામાં આવતા જયા પાર્વતી વ્રતનું જાગરણ હતું ત્યારે યોગી ચોક લક્ષ્મણનગર ખાતે પૂર્ણા વોર્ડ નંબર 15ના કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણી દ્વારા ફરાળ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાત્રે જાગરણ કરવા નીકળેલી તમામ યુવતીઓને ફરાળનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કોંગ્રેસી કોર્પોરેટરો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ફરાળ વિતરણ કર્યું હતું। મોટી સંખ્યામાં બહેનોએ નાસ્તાની મજા માણી હતી। ગુજરાતના દલિત આદિવાસી સમાજમાંથી મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીને વિખૂટા પડેલાઓને સ્વધર્મમાં ઘર વાપસી કરવા માટે ભારતીય બૌદ્ધ સંઘ દ્વારા સોમનાથ પ્રસ્તાવિત બુદ્ધ વિહાર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 30મી જુલાઈને રવિવારના રોજ યોજાનાર છે। આ કાર્યક્રમમાં આરએસએસના સુપ્રીમો ડોક્ટર મોહન ભાગવત પણ ઉપસ્થિત રહેશે। આ અંગેની તમામ માહિતી ભારતીય બૌદ્ધ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભંતે સંઘપ્રિય રાહુલજી દ્વારા પત્રકાર પરિષદ થકી આપવામાં આવી હતી। અને હવે સમાચારોના અંતે ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। નાનપુરામાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શૂઝ વેચતી શોપ પર સીઆઈડી ક્રાઇમના દરોડા। આતંકવાદી હુમલામાં ઘાયલ દર્દીઓને નવી સિવિલમાં મળ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી। પાંડેસરામાં 3 લૂંટારુઓએ દુકાનદારને તમંચો અને ચાકુ બતાવી લૂંટી લીધો। પૂર્ણા ગામમાં સાડીના ગોડાઉનમાં આગ લાગતા ₹15 લાખનું થયું નુકસાન। મહિલા સહિત 5 જણાએ નાસિક બેંક સાથે કરી ₹3.60 કરોડની છેતરપિંડી। અમરનાથ આતંકવાદી હુમલામાં મૃતકોને વિવિધ સંસ્થાઓએ આપી શ્રદ્ધાંજલિ, વિરોધ સાથે કર્યું પુતળા દહન। રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ। ફરી મળીશું। નમસ્કાર।